વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં એક રિપોર્ટ રાઇટિંગ 5 માર્ક્સનો પૂછાય છે. રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન. હવે આ રિપોર્ટ રાઇટિંગને આપણે કેવી રીતે લખવો તે આજે જોઈશું. મિત્રો, અહેવાલ લેખનમાં સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે તમે કોઈ પણ રિપોર્ટ પરીક્ષામાં પૂછ્યો અને તેના વિશે લખતા હોવ ત્યારે સૌપ્રથમ આપણે રિપોર્ટ રાઇટિંગ સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખીએ છીએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. એટલે રિપોર્ટ રાઇટિંગમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ વપરાય છે. હવે રિપોર્ટ રાઇટિંગની અંદર આપણે સૌપ્રથમ કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા તે જોઈશું. કે સૌપ્રથમ રિપોર્ટમાં સમય, સ્થળ, તારીખ અને એમાં કઈ ક્રિયા શું કરવામાં આવ્યું તે ક્રિયા મુખ્ય છે. સમય એટલે કોઈ પણ રિપોર્ટ એક ક્યારે એને ઉજવવામાં આવ્યો, કોઈ તહેવાર વિશે હોય તો ઉજવવામાં આવ્યો હોય, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોય, ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, ટીચર્સ ડે, સ્પોર્ટ્સ ડે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, આવા કોઈપણ પ્રકારનો રિપોર્ટ હોય ત્યારે આપણે એ ક્યારે ઉજવ્યો તે દિવસ, કયા સ્થળ પર તે આપણે ઉજવ્યો, એટલે સ્કૂલમાં, સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, એસેમ્બલી હોલ, એવી રીતે જે સ્થળે આપણે ઉજવ્યું હોય તે સ્થળ, કઈ તારીખે ઉજવવામાં આવ્યો, અને આ રિપોર્ટ આ દરમિયાન ત્યાં કોણ વ્યક્તિઓ હાજર હતા, મુખ્ય મહેમાન કોણ હતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અને ત્યાં જે કંઈ આપણે ઉજવણી કરી તેનું વર્ણન આપણે 15-17 વાક્યમાં લખવાનું હોય છે. રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાય છે. રિપોર્ટ લખતા પહેલાં આપણે ઉપર શીર્ષક ટૂંકમાં લખીએ છીએ, જે આપણે ઉદાહરણથી સમજીશું. દાખલા કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોય તો ઉપર આપણે લખીએ છીએ સેલિબ્રેશન ઓફ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. રિપબ્લિક ડે વિશે પૂછાય તો ઉપર આપણે લખીશું સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. આવી રીતે પેપરમાં જે પૂછ્યું હોય એ આપણે ઉપર ટાઇટલ આપીશું અને જમણી બાજુ તારીખ અને સ્થળ આપણે લખીશું. આ રિપોર્ટમાં શીર્ષક લખ્યા પછી જમણી બાજુએ તારીખ લખવી અને સ્થળ. હવે મિત્રો, અગત્યની બાબત એ છે કે રિપોર્ટ રાઇટિંગ એ હંમેશા મોટાભાગે રિપોર્ટ રાઇટિંગમાં પેસિવ વોઇસનો ઉપયોગ થાય છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ એટલે આપણને ખબર છે કે વોઝ, વર પ્લસ V3 વોઝવેર અને ક્રિયાપદનું ભૂતકૃદંત વાક્યમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે સામાન્ય રીતે વધારે રિપોર્ટ રાઇટિંગમાં પેસિવ વોઇસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો અહીં આપણે આપેલા છે આ રિપોર્ટ
કે કોઈ પણ ડે વિશે, જેમ કે ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, ટીચર્સ ડે, સ્પોર્ટ્સ ડે, સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વન મહોત્સવ ડે, ટ્રી પ્લાન્ટેશન ડે, તેમજ કોઈપણ કોમ્પિટિશન કે સેરેમની પ્રોગ્રામ કે કોઈ આપણે ફંક્શન કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, ફેરવેલ ફંક્શન, વિદાય સમારંભ, કલ્ચરલ પ્રોગ્રામ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ, હેન્ડીક્રાફ્ટ પરફોર્મન્સ એટલે આપણે હાથ કલાકારીગીરીથી જે વસ્તુ હોય એનું પરફોર્મન્સ હોય વગેરેને લગતા રિપોર્ટ પૂછાય. તો મિત્ર, તમારી સામે એક આપણે ફોર્મેટ મૂકું છું. આ ફોર્મેટ તમારે કમ્પ્લેટ તૈયાર કરી દેવું. એટલે કોઈપણ આ ઉપરના કોઈપણ રિપોર્ટ પૂછાય તેમાં તમે આટલું ફોર્મેટ લખી નાખો, જેથી તમારે સારામાં સારા માર્ક તમે કવર કરી શકો. તો મિત્રો જોઈશું ફોર્મેટમાં નીચે પેરેગ્રાફ છે ત્યાં જુઓ. યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ કે ગઈકાલનો દિવસ અમારા માટે મહાન હતો. ત્યાર પછી રિપોર્ટનું નામ એવું લખ્યું છે મિત્રો. ત્યાં તમારે પરીક્ષામાં જે રિપોર્ટ પૂછાયો હોય, માનો કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન પૂછાયો તો રિપોર્ટનું નામ લખવાનું છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. રિપબ્લિક ડે પૂછાયો હોય તો ધ રિપબ્લિક ડે. આવું જે રિપોર્ટ પૂછાયો હોય ત્યાં રિપોર્ટનું નામ છે, ત્યાં તમારે રિપોર્ટનું નામ લખવાનું છે. પછી વોઝ એરેન્જ ઇન અવર સ્કૂલ કે તે અમારી સ્કૂલમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એક્ઝામ્પલ લઈએ કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન વોઝ એરેન્જ ઇન અવર સ્કૂલ, અમારી સ્કૂલમાં એની આયોજન થયું હતું. ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM વિથ અ પ્રેયર. જો મિત્રો એ વોઝ સ્ટાર્ટેડ આવ્યું, પેસિવ વોઝ. પહેલા વાક્યમાં આવ્યું વોઝ એરેન્જ, એનું આયોજન થયું હતું, ગોઠવવામાં આવ્યું હતું. પછી ઇટ વોઝ સ્ટાર્ટેડ, 9 વાગે તે કાર્યક્રમની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી. ધ ચીફ મિનિસ્ટર વોઝ ધ ચીફ ગેસ્ટ. મુખ્યમંત્રી તે મુખ્ય મહેમાન હતા. અહીં તમે કોઈ વ્યક્તિનું નામ પણ લખી શકો. દાખલા તરીકે ધ મેયર ઓફ ધ સિટી જગદીશ પટેલ વોઝ ધ ચીફ ગેસ્ટ. અહીં કોઈ વ્યક્તિનું નામ પણ તમે લખી શકો છો. ધ પ્રિન્સિપાલ, ધ ટીચર્સ, ધ પેરેન્ટ્સ એન્ડ ગેસ્ટ એન્ડ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ. આચાર્ય, શિક્ષકો, પેરેન્ટ્સ માતા પિતા અને મહેમાનો વિદ્યાર્થીઓ અહીં હાજર હતા. આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ a small inspiring and thoughtful speech was made by the chief guest. After finishing the formalities. ફોર્માલિટી એટલે ઔપચારિકતા. આફ્ટર પછી વર્તમાન કૃદંત આવે કે ઔપચારિકતા પૂર્ણ થયા પછી સ્મોલ ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ સ્પીચ વોઝ મેડ બાય ધ ચીફ ગેસ્ટ. એક નાનું પ્રેરણાદાયક, ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયક, એન્ડ થોટફુલ સ્પીચ અને વિચારશીલ વક્તવ્ય મુખ્ય મહેમાન દ્વારા આપવામાં આવ્યું હતું. મોરઓવર, તદુપરાંત, સમ નેસેસરી ઇન્સ્ટ્રક્શન, કેટલીક જરૂરી સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાઓ, એન્ડ ટિપ્સ
ટિપ્સ એટલે કોઈ પોઈન્ટ મુદ્દા વેર ગિવન ટુ ધ સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ અને કંઈક ટિપ્સ પણ તેમને આપવામાં આવ્યા હતા. વેર ગિવન પેસિવ વોઇસ. ઓલ વેર ઇન જોલી મૂડ, બધા જ ખૂબ આનંદમાં હતા. હવે મિત્રો જુઓ, વચ્ચે લખ્યું છે 5 થી 6 વાક્ય વિષયને આધારિત લખવા. હવે અહીં આપણે વચ્ચે તમારે જે રિપોર્ટ પૂછ્યો હોય એ રિપોર્ટ વિશેને રિલેટેડ 5 થી 6 વાક્ય આપણે લખવાના છે સાદા ભૂતકાળમાં. એ આપણે આગળ જોઈએ છીએ. ત્યાર પછી એ 5 થી 6 વાક્ય તમે લખી નાખો. પછી છેલ્લો પેરેગ્રાફમાં તમારે લખવાનું છે અને નીચે જુઓ 5 થી 6 વાક્યો વિષયને આધારિત લખવા. ત્યાર પછી આ એક પેરેગ્રાફ તૈયાર કરવો અને લખવો. એટલે શરૂઆતનો પેરેગ્રાફ એક તમારે કમ્પ્લીટ મોઢે કરી દેવો અને જે નીચે પેરેગ્રાફ આપ્યો છે એ કમ્પ્લીટ મોઢે કરી દેવો. વચ્ચે 5 થી 6 વાક્ય જે રિપોર્ટ પૂછ્યો છે તે વિશે આપણે લખવું અને સાદા ભૂતકાળમાં એમાં ઉપયોગ કરવો. સ્ટુડન્ટ્સ વેર ગિવન ધ મેડલ્સ, પ્રાઇઝ, ટ્રોફીઝ. મિત્રો કોઈ પ્રોગ્રામ હોય તેમાં વિદ્યાર્થીઓને એમને મેડલ, ઇનામ, ટ્રોફી એ આપવામાં આવે છે. એટલે આપણે વાક્ય લખ્યું છે સ્ટુડન્ટ્સ વેર ગિવન, વિદ્યાર્થીઓને મેડલ, પ્રાઇઝ અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. દે વેર ચીયર્ડ બાય ઓલ ઓફ અસ, અમારા બધા દ્વારા તેમને કિલ્લોલ કરીને હર્ષનાદ કરવામાં આવતો હતો. દે વેર ઇન્સ્પાયર્ડ બાય ધ ચીફ ગેસ્ટ એન્ડ ધ પ્રિન્સિપાલ, કે મુખ્ય મહેમાન અને આચાર્ય દ્વારા તેઓને પ્રેરણા આપવામાં આવી હતી. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. દે એક્સપ્રેસ ધેર વ્યૂઝ અબાઉટ ધ, પછી બ્લેન્ક છે ખાલી જગ્યા, જ્યાં લખ્યું છે રિપોર્ટનું નામ. દે એક્સપ્રેસ ધેર વ્યૂઝ એટલે તે વિદ્યાર્થીઓએ તેમના વિચારો રજૂ કર્યા. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, રજૂ કરવું. પછી આ રિપોર્ટનું નામ છે તે આપણે જેમ વાત કરી, જે રિપોર્ટ પૂછ્યો હોય તેનું નામ લખવાનું છે. ધ વિનર્સ પ્રોમિસ ટુ ડુ ધેર બેસ્ટ ઇન ધ ફ્યુચર. ધ વિનર્સ વિજેતાઓએ વચન આપ્યું કે ટુ ડુ ધેર બેસ્ટ ઇન ધ ફ્યુચર, કે ફ્યુચર ભવિષ્યમાં તેઓ તેમનાથી બનતો શ્રેષ્ઠ કાર્ય કરશે, શ્રેષ્ઠ કામ કરશે તેવું વિજેતાઓએ વચન આપ્યું. ધ ડે એન્ડેડ વિથ ગ્રાન્ડ પાર્ટી, આ દિવસનો અંત એક ભવ્ય પાર્ટીથી દિવસનો અંત આવ્યો. રિયલી ઇટ વોઝ અ મેમોરેબલ ડે, ખરેખર અમારા માટે તે યાદગાર દિવસ હતો. ખરેખર તે એક યાદગાર દિવસ હતો. એટલે મિત્રો આ ફોર્મેટ છે. હું તમને PDF સેન્ડ કરીશ. એ PDFમાંથી તમે આ લખી લેશો ચોપડાની અંદર, પછી એ તૈયાર કરશો. હવે ત્યાર પછી ઉદાહરણ આપણે જોઈએ કે જો 5-6 વાક્ય વચ્ચે લખવાના છે તે પહેલો અને છેલ્લો પેરેગ્રાફ કમ્પ્લીટ તમારે તૈયાર કરવો. ત્યાર પછી આ જે વિશે પૂછાય, જે રિપોર્ટ વિશે પૂછાય એમાં વચ્ચે 4 થી 5 વાક્ય કયા લખવા તે આપણે જોઈએ. હવે મિત્રો જુઓ, ઉપર છે, ઉપર દર્શાવેલ રિપોર્ટમાં જે 5 થી 6 વાક્યો વચ્ચે આપણે મધ્યમાં લખવાના છે તે આપ્યા છે. હવે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની પૂછાય
તો આપણે વચ્ચે 5-6 વાક્ય, પહેલો પેરેગ્રાફ, પછી વચ્ચે આ પેરેગ્રાફ લખવાનો અને છેલ્લો પેરેગ્રાફ જે ફોર્મેટમાં તૈયાર કર્યો છે તે. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. ખુશ સોરઠિયા વન ધ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ. અહીં તમે તમારા પોતાની રીતે નામ બદલી શકો, લખી શકો કે ખુશ સોરઠિયા એ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ ખુશ સોરઠિયાએ પ્રાપ્ત કર્યો, એને જીત્યો. ચિરાગ શાહ વન ધ બેસ્ટ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર. ચિરાગ શાહે શ્રેષ્ઠ રમતવીર, વર્ષના શ્રેષ્ઠ રમતવીર તરીકે નો એવોર્ડ પ્રાપ્ત કર્યો, જીત્યો. ઓલ ધ વિનર્સ વેર ચીયર્ડ બાય ધ પેરેન્ટ્સ. દરેક વિજેતાઓને માતા પિતા દ્વારા ચીયર, કિલ્લોલ કરી સત્કારવામાં આવતા હતા. ધે વેર ક્લેપિંગ. તાળીઓ પાડવી, તેઓ તાળીઓ પાડી રહ્યા હતા. કશિશ પટેલ વન ઓફ ધ પ્રાઇઝ વિનર્સ ગેવ સ્પીચ. એટલે ઘણા બધા વન ઓફ ધ પ્રાઇઝ વિનર્સ, જે ઇનામ વિજેતાઓ હતા તેમાંથી એક કશિશ પટેલ લે અહીં વક્તવ્ય આપ્યું. એટલે મિત્રો, આ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પૂછાય તો વચ્ચેના 4 થી 5 વાક્ય છે. હવે બીજો પેરેગ્રાફ, બીજી આપણે જોઈશું. દાખલા તરીકે તમને ફેરવેલ ફંક્શન વિશે પૂછાય. ફેરવેલ ફંક્શન એટલે આપણે એસએસસી, એચએસસી ધોરણ 10 અને 12ને વિદાય સમારંભ, વિદાય આપીએ છીએ. તો એ વિદાય સમારંભમાં આપણે શું કર્યું, કેવી રીતે ઉજવ્યો, એ વિશે લખવાનું છે. પેલા 2 પેરેગ્રાફ તો આપણે તૈયાર કરેલા હશે. હવે અહીં વચ્ચેના પેરેગ્રાફમાં ફેરવેલ ફંક્શનમાં શું આવે તે જોઈશું. પ્રિન્સિપાલ વિથ ધ હોલ ટીચર સ્ટાફ બ્લેસ્ડ હિમ. સૌ પ્રથમ લખવાનું ધ ફેરવેલ ફંક્શન વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ અથવા વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ. પ્રિન્સિપાલ વિથ હોલ ટીચર સ્ટાફ બ્લેસ્ડ હિમ. આચાર્ય સહિત સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા. બ્લેસ એટલે આશીર્વાદ આપવા. ધે વિશ્ડ ધેમ બેસ્ટ ઓફ લક. તેઓએ તેમને શુભેચ્છા પાઠવી. સ્ટુડન્ટ હેડ ટીયર્સ ઇન ધેર આઈઝ. વિદાય સમારંભ હતો એટલે વિદ્યાર્થીઓની આંખમાં આંસુ હતા. ધે પ્રોમિસ ટુ ડુ ધેર બેસ્ટ ઇન ધ બોર્ડ એક્ઝામ એન્ડ સાઇન ધ નેમ ઓફ ધ સ્કૂલ. ધે પ્રોમિસ ટુ ડુ ધેર બેસ્ટ ઇન ધ બોર્ડ એક્ઝામ. તેમને બોર્ડની પરીક્ષામાં તેમનાથી બનતું શ્રેષ્ઠ કરવા માટેનું વચન આપ્યું અને સાઇન ધ નેમ ઓફ ધ સ્કૂલ, અને સ્કૂલનું નામ તેઓ ચમકાવશે તેવું વચન આપ્યું. ધેન દે બોવ ટુ ધ પ્રિન્સિપાલ એન્ડ ધ ટીચર્સ બાય ટર્ન. ત્યાર પછી તેઓ વારાફરતી, વિદ્યાર્થીઓએ વારાફરતી આચાર્યશ્રી અને શિક્ષકોને વારાફરતી તેમને વંદન કર્યા. પગે લાગવું અથવા વંદન કરવું. તો મિત્રો, આવી રીતે ફેરવેલ ફંક્શન આવે તો તમે વચ્ચે 4-5 વાક્ય આવા લખી શકો. ત્રીજો રિપોર્ટ જોઈએ છે ટીચર્સ ડે, કે 5 સપ્ટેમ્બર એ ટીચર્સ ડે તરીકે ઉજવાય છે. એટલે પહેલાં આપણે શરૂઆત આવી રીતે કરી શકીએ. ધ ટીચર્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ. યોરની જગ્યાએ અવર કરવાનું મિત્રો. અથવા આપણે નામ પણ લખી શકીએ. ધ ટીચર્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન MNJ પટેલ સ્કૂલ on 5th September 2019. The students were well prepared to participate as Teachers Day. ટીચર્સ ડે હતો એને કારણે વિદ્યાર્થીઓએ વેલ પ્રિપેર્ડ, કે તેમાં ભાગ લેવા માટે તેમને ખૂબ સારી તૈયારી કરી હતી.
The boys were in tidy dresses and the girls' teachers were dressed in neat and clean sari. બોય ટીચર એટલે જે છોકરાઓ હતા જે ટીચર બન્યા હતા, ટીચરમાં ભાગ લીધો હતો ટીચર્સ દિવસે, તેઓ એ સુવ્યવસ્થિત કપડાં પહેર્યા હતા અને ગર્લ્સ ટીચર તેઓ પણ સુઘડ સ્વચ્છ સાડીઓમાં હતી. સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસીસ વેર ઓલ્સો ગ્રેટલી એક્સાઇટેડ ટુ સ્ટડી. વર્ગખંડના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ અભ્યાસ માટે ઉત્સુક હતા. ધ સ્ટુડન્ટ પ્રિન્સિપલ એટલે જે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલનો રોલ ભજવ્યો હતો કે પ્રિન્સિપાલ જે વિદ્યાર્થીને ટીચર્સ ડેને દિવસે બનાવવામાં આવ્યો હતો એટલે સ્ટુડન્ટ પ્રિન્સિપાલ કહેવાય. ધ સ્ટુડન્ટ પ્રિન્સિપાલ વેન્ટ રાઉન્ડ ધ સ્કૂલ ટુ સી હાઉ એવરીથિંગ વોઝ ગોઈંગ ઓન. કે સ્ટુડન્ટ કે જે પ્રિન્સિપાલ હતા નો રોલ ભજવ્યો હતો તે સ્કૂલમાં એ રાઉન્ડ મારીને સ્કૂલમાં ફરીને જોતા હતા હાઉ એવરીથિંગ વોઝ ગોઈંગ ઓન, કે બધું કેવી રીતે ચાલી રહ્યું હતું તે તેમને જોયું. મિત્રો આગળ બીજો રિપોર્ટ છે. આજે આપણે 5 રિપોર્ટ જોઈશું જે સરળ છે. પ્રિપેર અ શોર્ટ રિપોર્ટ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે પૂછાય અથવા રિપબ્લિક ડે, 15મી ઓગસ્ટ અથવા 26 જાન્યુઆરી, આપણે જે દિવસે ઉજવીએ એ તારીખ આપણે એમાં લખવાની છે. દાખલા કે ઇન્ડિપેન્ડન્સ ડે પૂછાયો તો ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ ઓન, પછી તારીખ અને વર્ષ લખવાનું છે. અને રિપબ્લિક ડે પૂછાય તો આપણે લખીએ કે ધ રિપબ્લિક ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ ઓન 26 જાન્યુઆરી અને પછી વર્ષ 2018, 2019. The students were in full uniform and stood in front of the flag. કે વિદ્યાર્થીઓ એ સ્કૂલ યુનિફોર્મમાં હતા એન્ડ સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ ધ ફ્લેગ સ્પોટ, અને ધ્વજ સ્તંભની સામે તેઓ ઊભા હતા. નેશનલ ફ્લેગ વોઝ હોઇસ્ટેડ બાય ધ ચીફ ગેસ્ટ એટ 8 AM. હોઇસ્ટેડ એટલે ફરકાવવો. રાષ્ટ્રધ્વજ મુખ્ય મહેમાન દ્વારા સવારે 8 વાગે ફરકાવવામાં આવ્યો હતો. એવરીવન સેલ્યુટેડ ધ ફ્લેગ એન્ડ નેશનલ એન્થમ વોઝ સંગ. દરેક વ્યક્તિ એ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ધેન સમ સ્ટુડન્ટ સેંગ પેટ્રોટિક સોંગ. પછી કેટલાક વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા. ધેર વેર મેની કોમ્પિટિશન હેલ્ડ ફોર 2 hours. 2 કલાક સુધી ઘણી બધી હરીફાઈઓ પણ હતી. There was an elocution competition on patriotism and patriots. કે ત્યાં ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા, કે દેશભક્તિને લગતા ગીતો અને પેટ્રોટિઝમ અને પેટ્રોઇટ દેશભક્તિને લગતા ગીતોની એ ત્યાં વક્તૃત્વ સ્પર્ધા કે દેશભક્તિને લગતી વક્તૃત્વ સ્પર્ધા પણ ત્યાં યોજવામાં આવી હતી. તો મિત્રો આ રીતે આપણે રિપોર્ટમાં કઈ રીતે લખવું તે જોઈશું. આ તમારે મોઢે કરવાનો છે અને ચોપડામાં વ્યવસ્થિત રીતે લખી દેવો.
હું તમને PDF સેન્ડ કરીશ, પછી તમારે તમારા ઇંગ્લિશના ચોપડામાં વ્યવસ્થિત લખી દેવું અને તૈયાર કરવું. ઓકે, થેન્ક યુ.